સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની કૃપાથી ફરી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું। તો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 3 સપ્ટેમ્બર 2025 અને વાર છે બુધવાર। પંચાંગ કહે છે ભાદ્રપદ મહિનો છે, શુક્લ પક્ષ છે, પૂર્વષાઢા નક્ષત્ર છે, આયુષ્યમાન યોગ છે, ધનુ રાશિનો ચંદ્ર છે, સિંહ રાશિનો સૂર્ય છે। અશુભ સમયની જો વાત કરું તો યમઘંટ 7:45 થી 9:18 સુધી છે સવારે, અને રાહુકાળ બપોરે 12:26 થી 13:59 સુધી છે। આ અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ। વાલા મિત્રો, સારું ચોઘડિયું, સારું મુહૂર્ત કોઈ સારા કાર્ય માટે લેવું જોઈએ। અભિજીત મુહૂર્ત 12:01 થી 12:51 સુધી છે। તો આજના ઉપાયની અંદર આપ સૌ વાલા મિત્રો સવારે સ્નાન કરવા બેસો ત્યારે જે પાણી નાહવા માટે લીધું હોય તેમાં અડધી ચમચી અબીલ અથવા અડધી ચમચી સફેદ ચંદન અથવા કોઈ પણ સફેદ પુષ્પ, આ ત્રણમાંથી કોઈ પણ વસ્તુ નાહવાના પાણીમાં પધરાવજો। પછી તે પાણીથી તમે સ્નાન કરજો। ચોખ્ખું પાણી લઈ શકાય, સાથે સાથે સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન તમારું થઈ જાય પછી બીજું કાર્ય, વસ્ત્ર પહેરીને, ઘરેણા તમારા વસ્ત્ર પહેરીને એક સફેદ કાગળમાં અડધી ચમચી જેટલા લીલા મગ તમારે પડીકામાં લેવાના છે, અને તેની પડીકી વારીને ઉપરના ખિસ્સામાં રાખવાની છે 24 કલાક માટે। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને મૂકી આવવાની। જ્યારે દેવ મંદિરે જાઓ બુધવારના દિવસે તો ગણપતિ દાદાની જ્યાં સ્થાપના થઈ હોય ત્યાં, અથવા કોઈ પણ દેવ મંદિરના ગણપતિએ જવાનું છે 3 તારીખના રોજ। દરોની સાથે સાથે ફણગાવેલા લીલા મગ એક પડિયામાં લઈ જવાના। ગણપતિ દાદા આગળ બંને વસ્તુ મૂકવાની છે। સાબુત મગ મૂકવાના નથી, ફણગાવેલા મગ અને દરો ગણપતિ દાદા આગળ મૂકવાના છે। આટલું કાર્ય થઈ ગયા પછી સંધ્યાકાળે પશ્ચિમ દિશાનું મુખ રાખીને શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા, કાગભૂષણજી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો છે। રાત્રે સૂતા પહેલા તમારી જ પથારીમાં પલાઠી વાળીને બેસી જશો। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ, આ મંત્ર યથાશક્તિ બોલી જજો। આ હતો આજનો ઉપાય। વાલા મિત્રો, જેનો જન્મદિવસ 3 સપ્ટેમ્બર અને બુધવારના દિવસે આવ્યો છે તેવા બધા જ મારા વાલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના। મેં કહ્યું તે પ્રમાણે તેમને પણ ઉપાયની અંદર સવારે સ્નાન કરવાનું છે। મેં કહ્યું તે પ્રમાણે જ ગણપતિ દાદાની સન્મુખ દરો અને ફણગાવેલા મગ મૂકવાના છે। પડીકીમાં મગ લેવાના નથી। સાથે સાથે સાયંકાળે કોઈ પણ પ્રકારની મીઠાઈ લઈ અને ગણપતિ દાદાને ધરાવી અને ત્યાર પછી તે નાના બાળકોમાં પ્રસાદના રૂપમાં વહેંચવાની છે। બસ આટલો ઉપાય કરી લો, આખું વર્ષ તમારું ઉત્તમ રીતે પસાર થશે। જે મારા વાલા મિત્રોની મેરેજ એનિવર્સરી છે એ પતિ પત્નીએ સવારે સ્નાન કરી વડીલોના ચરણ સ્પર્શ કરવાના છે, અને ત્યાર પછી ગૌશાળાએ જઈ ગાયોને લીલું ઘાસની વ્યવસ્થા કરવાની છે અથવા ઘાસનું દાન કરવાનું છે। સાથે સાથે બુંદીના લાડુ લેવાના છે અથવા મોદક લેવાના, ગણપતિ દાદાને ધરાવવાના છે। પ્રસાદના રૂપમાં સ્વજનોને, ભક્તોને
બધાને તમે પ્રસાદના રૂપમાં વહેંચી શકો. આટલો ઉપાય કરી લો, આખું વર્ષ તમારું સારી રીતે પસાર થશે. મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે અને ઇન્સ્ટાગ્રામ પર હોય છે. દુષ્યંત પાઠક સર્ચ કરજો. વિડીયો જોવાનો રહી ગયો હોય તો ત્યાંથી સર્ચ કરીને વિડીયો લઈ લેજો અને ત્યાર પછી તમે ઉપાય કરજો. બે હાથ જોડીને એક વિનંતી, મારા વિડીયોને અવશ્ય શેર કરો. એટલા માટે શેર કરવાનો છે કે કોઈ જરૂરિયાતમંદ સુધી તે વિડીયો પહોંચી જાય. તે મુશ્કેલીમાં હોય, પીડામાં હોય, દુઃખમાં હોય, ચિંતામાં હોય, મારા કહ્યા મુજબ જો ઉપાય કરશે, ભગવાનની કૃપા થશે, એનો સમય બદલાશે, જેનો શ્રેય મને અને તમને મળશે. વાલા મિત્રો, આ ઉપાય જે હું બતાવી રહ્યો છું તે એક દિવસનું કામ નથી, 24 કલાકમાં પરિણામ મળવાનું નથી. જ્યારે મારા કહ્યા મુજબ ઉપાય તમે સતત કરતા જશો ત્યારે એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થશે અને તમારો સમય બદલાશે. બસ, આ કોઈ ચમત્કાર નથી. આ બિલકુલ ભક્તિ છે, સાધના છે, ઉપાસના છે અને બિલકુલ પ્રેક્ટિકલ છે. એમાં કોઈ પણ અંધશ્રદ્ધાની વાત નથી. તો નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.